નાવલી ખાતે 5 કરોડના ખર્ચે નિર્માણ પામેલ એનસીસી લીડરશિપ એકેડમી ભવનનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ. પ્રથમ ફેઝમાં 5 કરોડના ખર્ચે નિર્માણ, 200 કેડેટ્સ માટે રહેવા તથા તાલીમની વ્યવસ્થા. બીજા ફેઝમાં નિર્માણ બાદ 600 કેડેટ સામેલ થઈ શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે આણંદ જિલ્લાના નાવલી દહેમી રોડ પર નિર્માણ પામેલ એનસીસી લીડરશિપ એકેડમીના આધુનિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. તેમણે રાજ્ય સરકારના આર્થિક સહયોગથી નિર્માણ પામેલ આધુનિક ભવનની મુલાકાત લઈ ભવનમાં ઉપલબ્ધ સુવિધાઓથી માહિતીગાર થયા હતા. ભવનમાં પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું. આ તકે એનસીસી કેડેટ્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અમદાવાદ અને રાજપીપળામાં અત્યારે એક એકેડમી કાર્યરત છે. હવે રાજ્યમાં ત્રીજી એનસીસી લીડરશિપ એકેડમીનું નિર્માણ થયું છે, જેનું સંચાલન વલ્લભ વિદ્યાનગર ગ્રુપ હેડક્વાર્ટર અંતર્ગત કરવામાં આવશે, જે ભવિષ્યમાં દેશનું નેતૃત્વ સાંભળે તેવા નાગરિકો તૈયાર કરશે. તારીખ 28 જુલાઈથી યુવા આપદા તાલીમ કેમ્પ અને કમ્બાઇન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ એટલે કે CATC શરૂ થશે. ત્યારબાદ સમયાંતરે એનસીસી કેમ્પસમાં આયોજન કરવામાં આવશે. એકેડમી લોકાર્પણ પ્રસંગે જિલ્લાના રાજકીય અગ્રણીઓ, કલેક્ટર, DDO સહિત અધિકારીગણ અને એનસીસીના પદાધિકારીઓ સહિત કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.